જોની આ તમને ખબર કે મારા હાથનું પેપર નહીં હારું જોની એટલે ઉડાવ મારી કઈ પેપર નહીં કેવું કઈ પેપર નહીં ખબર હે ગાઈસ ગુડ મોર્નિંગ વેલકમ ટુ માય ન્યુ વ્લોગ તો ગાઈસ અત્યારનો વ્લોગ મસ્ત સવારમાં ચાલુ કરી દીધો અને સવારના 5 વાગી જાય અને તમે વિચારતા હશો કે ભાઈએ કેમ આજ 5 વાગે વ્લોગ ચાલુ કર્યો તો ગાઈસ એનું રીઝન છે કે જો મારા મમ્મીને હું બસ સ્ટેશને મૂકવા જાઉં છું અદાલત તો ગાંધીનગરથી અદાલત મે બી 10 કિલોમીટર જેટલું થાય તો હા ડાયરેક્ટ બસ છે ને ત્યાં એના માટે કારણ કે મારે આ થોડું કામ હતું હું જઈ નહીં શકવાનો એમની સાથે તો મેં કીધું મમ્મી તમને હું મૂકી દઉં અદાલત સુધી એટલે તમારે ક્યાં હેરાન ખોટું થવું ના પડે આજે મમ્મીને વહેલા જવાનું કારણ એક જ છે કે મારા મમ્મીના ફઈ છે ને એમનો દીકરો એટલે મારા મામા અને મમ્મીના ફઈનો દીકરો એ એમનું બેસણું છે આજે તો મમ્મી અત્યારે જશે એટલે અહીંથી મે બી 100 કિલોમીટર જેટલા જશે પછી બપોરે આજના જ રિટર્ન આવી જશે પાછા કાલરી જવાનું હા કાલરી મારા ગામે તો મેં કીધું હું તો નહીં આવી શકું પણ તમે જઈ આવો તો હું જો આ મસ્ત ઓન ધ વે અદાલત એમને મૂકવા જાઉં છું અને મૂકીને પછી પાછા આપણે ઘરે આવતા રહીએ કારણ કે કુમકુમ જાનવી બધા કરે છે ને એટલા માટે હોલિડે મોલ આવ્યું આ વની પાછળ મસ્ત तो गाइस फाइनली देख लो मम्मी निकल गए हैं और ये देखो ये हमारे गांव सोनगढ़ बेचराजी जो बेचराजी है ना वो मेरा गांव है और मम्मी मस्त बस में बैठ गए हैं अभी और अभी हम भी निकलते हैं कट्टो कट टाइम पे आएगा इसमें कट्टो कट अभी जस्ट हम पहुंचे और बस आ गई थी गैस आप लोग बोल रहे थे भाई ये हिंदी गुजराती मिक्स क्यों कर रहे हैं लेकिन गैस मेरे को मजा आता है ऐसे बोलने में इसीलिए गैस हमने सवार में मस्त ત્રિમંદિરના દર્શન કરાવું ગઈશ બહારથી કરાવું અંદર નહીં જતો હું પણ તમને બતાવું કે ત્રિમંદિર જે કહેવાય ને અમદાવાદનું ત્રિમંદિર એવું તમને બતાવું કેવું ત્રિમંદિર આવો જો બહારથી દેખાય ને પરફેક્ટલી તો કારણ કે બહારથી દેખાશે ને તો મજા નહીં આવે તમે દર્શન કરવાની સમજે તો બાકી દર્શન તો તમને હું કરાવું દેખાય ને તો મસ્ત ક્યાં ગયું આવશે હવે આવશે ક્યાં ગયું પાછળ જતું રહ્યું ગાઈસ અને ત્યાં કેવું તો લાઇટિંગ પણ નહીં ચાલુ ખબર નહીં કેમ નકર રોજ લાઇટિંગ ચાલુ હોય ત્યાં નસીબ નહીં હોય ગાઈસ તમારા જો આ અદાલત ચોકડી આવી ગઈ અદાલત ચોકડીથી મારે અહીંયા વળવાનું એટલે ગાંધીનગર 8 કિલોમીટર ઉપર 8 કે 10 કિલોમીટર ગાંધીનગર આવી જાય એટલે આપણે મસ્ત પહોંચી જઈએ રસ્તામાં જોઈએ ચા પીવાની ઈચ્છા થાય તો પી લેવાની ટેન્શન નહીં લેવાનું ભાઈ સમજ્યા ગાઈસ ચા પીવાનું શું ટેન્શન હોય એ બસ વળી ગયા આપણે અને સીધા ગાંધીનગર ગાંધીનગરમાં આવતા જ મસ્ત મજાના રોડ આવવાના આપણે કાચ ઉપર ના જતા તમે કારણ કે કાચ સાફ થયો નથી આજે કુમકુમ જોડે હમણાં કરાવી નાખ્યું છે તો મસ્ત કુમકુમ બેટા ચલો સાફ કર દો કાચ એમ કરીને ચલો પહોંચી જઈએ આપણે સીધા ઘરે જઈને સુઈ જવું ગાઈસ ફાઇનલી તમારો ભાઈ ઘરે આવી ગયો છે ને ઘરે આવીને જોયું તો જો કોણ વાંચવા બેઠું છે ટોપર વાંચવા બેઠા છે ગાઈસ કોણ ટોપર યાર ખોટું ના કરો હમણાં માર્ક્સ નહીં આવે ને ટોપર વાંચવા બેઠા કેટલો આજ તો મન કે ભાઈ આજ તો પેપર ફાડી નાખું કે પેપર ફાડવાનું જ છે એસપીસીસી નું શું કહે પેપર ફાડવાનું જ છે કેમ નહીં આવડતું ચમ મને કે ગાઈસ આજ તો કે એવું લખું નકરી સપ્લિમેન્ટરી ભર જ કરું નકરી ભર જ કરું ક્લાસમાં કે જાઉં ને તરત કે મેમ સપ્લિમેન્ટરી હવે કહેતી હતી બોલ મમ્મીએ કીધું આખો દિવસ વાંચજે કેટલા કે પેપર તારા જો હું તમને ક્લિયરિટી પહેલેથી જ કહી બોલો આઈસ ખાઈસ હોઈ જઈશ ઓ સેટ ચોખ્ખી ધમકી આલી દીધી છે આઈસ ખાઈશ ને હોઈ જઈશ બીજો કોઈ કામ ધંધો જ નહીં એમ ને યસ ચાલો કોઈ વાંધો નહીં અંગ્રેજી તમે તમારું કામ કરો હાથ મિલાય યસ મિલાય ફરતી ના યસ ડીલ બરોબર વાંચ તો હું પિક્ચર જોઉં અંદર હે ગાઈસ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ ચાલનો હોવાનું ચાલુ થઈ ગયો એ મને ખબર છે પણ મારી ઇન્ટરવ્યુ અલગ હોય છે શું તમે શું કરીને આવ્યા ભાઈ આપણે 7:40 સ્કૂલે જવાનું ફાઇનલી જો કુમકુમ સ્કૂલ માટે નીકળી ગઈ છે આજ કુમકુમ નું મસ્ત પેપર છે કુમકુમ કઈ પેપર છે જોની આ તમને ખબર કે મારા હાથનું પેપર નહીં હારું જોની એટલે ઉડાવ મારી કઈ પેપર છે નહીં કેવું કઈ પેપર નહીં ખબર તો એ કહેતો ખરી હા કસા સ્ટેટ સ્ટેટ નું પેપર કુમકુમ એસપીસીસી નું એસપીસીસી જો સાચું બોલે છે ને આ ગાઈ જો આજે અહીંયા ચોપડો લીધો ને એ સ્પેશિયલ કાપલી કરવા માટે લીધો એ બેન્ચીસ ઉપર જઈને બધું લખશે અને પછી આખે બેઠે ઉતારશે
કુંકુ આટલી બધી કાપલી ના કરાયો પણ તમે યાર ઇજ્જતની એના કરતા એમ કર માઇક્રો લઈ જા હેડ કરિયલ માઇક્રો તમાર હેડ માઇક્રો કરિયલ હેડ તમાર વાઇફ ના જેમ હેડ માઇક્રો કરિયલ હેડ બહુ મજા આવે. મેં તો આખી જિંદગી માઇક્રો માં લખ્યું મેં તો સાચું કહું બહુ મજા આવશે. ફેલ થયું 75% આવતા મારે 75. હા સાચું કહું તને મને ઊંધા કરો 57. અને ના આવતા હોય 57 અને 57 ના આવતા બોલ રિઝલ્ટ હોય કણે હોય લગાઈ જાય હોય ચો લગાય ઓય સાઈડ માં તું એડિટિંગ કરી હું એડિટિંગ કરું હે હું કહું જાના અને મમ્મી કીધું હો કે એસપીસીસી પેપર હે તો ધ્યાન આપજે ને કે એસપીસીસી જેવું થશે તારે. મેં તેવું કીધું આ જો ગાઈસ આ મસ્ત હતા તમે નાસ્તો લેવા માટે ઉતરી ગઈ દુકાને. મને કે ભાઈ મને પૈસા આપો મારે નાસ્તો લેવો છે. મેં કીધું હા લઈ લે. મને કે 50 રૂપિયાનો. મેં કહું 50 નહીં મળે 20 રૂપિયા મળશે તારે જે લેવું લઈ લે કારણ કે 20 રૂપિયા નાસ્તો તો ઇનફ થઈ ગયો. હમણાં 11 વાગે ઘરે પાછું આવવાનું બરોબર. આ જો નાસ્તા હું લઈ ખાલી 10 રૂપિયાનું મોને કહો ચાલી જાય તારે આટલો નાસ્તો હું થોડી ખાવાનું તો કોને મેં ખાવાનું? એક્ઝામ તો શા માટે લઈ? 10 રૂપિયા વાપરો તાર લે. આટલી સસ્તી નહીં. સસ્તી નહીં બહુ મોંઘી છે તું. જાડે જાજો ફટાફટ. અને કયું પેપર કુમકુમ તારા છે એસ હે સી અમે જો પેપર વિશે પૂછ્યું તો માતાજીના હોય પહેરાડી દઈશ. હે એ રાક્ષસ જેવી લાગી કુમકુમ તો માતાજીના પેપર એ સ્કૂલમાં લઈને જા મેડમ અહીં ચો નોખી દીધું. મેડમ કે મેડમ જો શીખવાડ્યું નહીં તો તમારા ભૂકા હા કે આજે મેડમ નહીં આગળ વાળા એમ કે ભાઈ શીખવાડ નકર તો તારો પાછળથી પહેર દે. ભાઈ અત્યારે બપોરના 2 વાગ્યા અને જો ઠંડુ પીણું પીવાની ઈચ્છા થઈ ને તે કુમકુમ કે ભાઈ શેરડીનો રસ પીવો. જો શેરડીનો રસ કુમકુમ અત્યારે લઈ આવી છે મસ્ત. આહા હા અને સ્ટોવ લાઈ કેમ સ્ટોવથી કોણ પીવો બનાવેલા દાદાને હે જોઈને હું કહું એને સ્ટોવથી કોણ પીવો એમ કહું. અને નકરો બરફ નખાયો જોજે તે પોતાનું વધારે ના લેતી હો. ઇક્વલ આલે બાપા. વધારે ઇક્વલ જ આપજે બકા પોતાનું વધારે ના લેતી નકા ભાઈ એક નંબરની ચીટિંગડી તું ભાઈ. લાવ થંબનેલ લઈ લો પેલા થંબનેલ પણ દીવો તો ફરી વણીને મળીને તો ગાઈસ મસ્ત શેરડીનો રસ ટ્રાય કરીએ છીએ અને રસ જોઈએ કેવો લાગે. તમને ઓછો આપો લાગે રસ ઇઝ સો ગુડ અમે તો વિચારતા હતા પણ ના ગ્લાસ મોટું હોય અને અમે કેટલા પણ એની રસ ઇઝ સો ગુડ 60 રૂપિયાનો નહીં તો કેટલા રૂપિયાનો 50 રૂપિયાનો લીધો. તે 50 રૂપિયાનો કેમ લાવી દે પણ એમ કહું પૈસા બીજા વધના લઈને જવા દે ને તારા હે પૈસા મારા કાઢું નહીં એ તમારા પાછળ કઈ જગ્યાએથી કમાવા જાય સેટ કઈ જગ્યાથી કમાવા જાય કુમકુમ તું આપણે અહીંયા નહીં 24 નો દેના अच्छा। गेम ओह राजा गेम अभी हम गन्ने का जूस पे रहे सारे पैसे निकालेंगे राजा गेम से वो भी लाइव बेट मार के मेरे एग्जाम में वो ठंडू ये बगा मैं मन था गप्पू ना मारे ना અમે તળબૂચ લીધું હો દીદી અમે પાછા હતા ગાડીમાં 50 રૂપિયા પડ્યા હતા તો હું જોઈએ મેં ભાઈને કીધું મેં કીધું શેરડીનો રસ પીએ તો મને કહ્યું કે ના શેરડીનો રસ મેં કે હોજે ચા પીવા પછી મેં કીધું કે ના એમ બહુ ચા પીવાનું ચા બોલે હું તમે દૂધ લાવી એમ કીધું યાને એટલે મેં કીધું કે ના તાપ લાગે ને તો શેરડીનો રસ પી બોડી બનાવ દૂધ તો ફિક્સ વસ્તુ રોજ રાતે ઘરમાં આવતું જ હોય બોલે દીદી એવું બોલે હા તો એમ કીધું કે પૈસા મારા ગાડીમાં 50 વધના પડ્યા હતા તે એમ કીધું શેરડીનો રસ પી લઈએ હા તે પછી ભાઈઓ કીધું ખબર કે ના નહીં પીવો કે પછી અમે તો પણ એક ગ્લાસ પીતા હું પીતી હતી તે મને કે મારે પીવો પછી અમને એવું કીધું કે પેક કરાય જાણો મેં પેક કરાય જાણો પીવો એ ઠંડી થઈ જાય તો મેં કીધું પેક કરાય લે નકા બોલે એવું કશું જે જુઠ્ઠું બોલો હવે કોનું સાચું માનવાનું તને કોના પર વિશ્વાસ છે સાચું બોલતું નહીં બાબુ કોણ સાચું એ જ કન્ફ્યુઝન અમે બે જૂઠાઈએ ના કુમકુમ વધારે કારણ કે કુમકુમની વાત ઉપરથી એવું લાગ્યું તો એવું કીધું બરાબર મેં મારા પૈસા કાઢ્યા અને હવે તે પાછું એવું કીધું કે મેં 50 રૂપિયા ગાડીમાંથી પડ્યા હતા તો લીધા તો દોસ્તો જો હું તો ક્યાં ચડ્યો છું જો નીચે તમે બેહો જો 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 ભડકા થાય જો ભડકા હા ભડકા થાય બકા તમે બધું ના કરી શકો અમાર જેવું કામ સમજ્યા તમે અમાર જેવું કામ કરવા માટે હે જીગરું જુઓ શું જુઓ જીગરું જે તમારા અંદર નથી જો ગાઈસ અરે મસ્ત આ સેટિંગ ઉપર ચડ્યો તો હું અને કુમકુમને કીધું કે ભાઈ આ જે ઘોડો હતો ને આ જે ઘોડો એ કુમકુમે નીકાળી દીધો હતો ખબર નહીં કેમ નીકાળતો ઘોડો એ કેમ નીકાળ્યો તો બોલ ઊંઘવા માટે હા તે ઘોડો લાઈટ અહીંયાથી આ સ્વિચ બંધ કરવાની હોય કે ઘોડો નીકાળવાનો હોય હે સ્વિચ બંધ કરવાની ઘોડો નીકાળવાનો હોય સ્વિચ બંધ નહીં કરવાની કેમ ઘોડો નીકાળવાનો તે ઘોડો નીકાળવાની શું મતલબ ઓટોમેટિક
વાહ, આના માટે તમારે કોમેન્ટમાં ને જે કેવું નહીં કહેજો. તમાર શું? સ્વિચ આમ કરીને આમ કરીએ હા એટલે ચાલુ થાય. હા. આમ કરીને આમ કરીએ એટલે બંધ થાય. હા. ઘસારો ના અડે. ઓહો, ઘસારા. આ તો આ કડીએ પડીએ ચડીને કાઢો એમાં ઘસારો નહીં અડતો તને? મારો હાઈટ ગ્રોથ વોટ ઇંગ્લિશ ને વોટ જોકિંગ કુમકુમ. શું તારું કોમન સેન્સ યાર? કોમન સેન્સ વગરની વાતો કરી કુમકુમ બધી તું. ગાઈસ આના કોમેન્ટમાં તમારે જે કેવું નહીં કહેજો. આ બધું તમારું ઉપર છોડ્યું, બરોબર? છોડી મેલ તો છોડી જ મેલ્યું બકા તમને, બરોબર? તો ગાઈસ ફાઇનલી આ બધું તો થતું રહેશે. ना શું થતું રહેશે. तो गाइस आज हमें आपको दिखाती है मेरे लिए ये गिफ्ट आई है. તારે હિન્દી બોલવાનું ગુજરાતીમાં બોલવાનું? अल्लाह आइला मैं तो भूल गई. આ બોલ દે तो गाइस हमारा માટે आई सु गिफ्ट क्योंकि अल्लाह હિન્દી में बोल, हिंदी में. ના ગુજરાતીમાં જ બોલો. તો ગાઈસ અમારા માટે ગિફ્ટ આવ્યો અને એ પણ એક ખાસ વ્યક્તિએ મોકલાવ્યું છે. સો થેન્ક યુ જેને મોકલાવ્યું છે એના માટે. નામ નથી લેવાનું. આ બધું તો થતું રહેશે ગાઈસ, આ બધું થતું રહેશે. બહુ વિડીયો બહુ લાંબો થઈ ગયો અને વિડીયો હવે એન્ડ કરી નાખીએ. ભગવાનનું નામ લઈ લે કુમકુમ. જો તમને અમારો વિડીયો ના ગમે હોય તો પણ લાઈક કરજો, અને ગમે હોય તો પણ લાઈક કરજો. तो आई होप सबको वीडियो पसंद है. वीडियो पसंद है तो लाइक कर देना, चैनल पे नहीं है तो सब्सक्राइब कर देना. मिलते हैं नेक्स्ट वीडियो में. ओके बाय गाइस. For you to grow up.